નમસ્તે. આજે આપણે જોઈશું ચોઘડિયા વિશે. ચોઘડિયા આમ તો યાત્રામાં ઉપયોગી ગણાય છે, તેમ મનાય છે. તેમ છતાં આપણા સારા કાર્યોમાં પણ આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. ચોઘડિયાની ગણતરી સૂર્યોદયથી કરવાની હોય છે. ચોઘડિયા દિવસના ચોઘડિયા અને રાત્રિના ચોઘડિયા. દિવસના ચોઘડિયા સૂર્યોદયથી એટલે સામાન્ય સવારે 6 વાગ્યાથી ગણવામાં આવે છે અને રાત્રિના ચોઘડિયા સાંજે 6 વાગ્યાથી ગણવામાં આવે છે, જે પંચાંગમાં આપેલા હોય છે. ચોઘડિયા 7 છે અને સૂર્યોદયથી તમે 6 વાગે લો તો પણ ચાલે, પણ જે દિવસનું તમારે ચોઘડિયું લેવાનું હોય તે દિવસે પંચાંગમાં જોવાનું કે સૂર્યોદય કેટલા વાગ્યાનો છે. આમ 6 વાગ્યાના ગણતા હોય છે, પણ જો સમજો સૂર્યોદય 6:30 વાગ્યાનો હોય સવારે, તો 6:30 વાગ્યાથી ગણવાનું અને ચોઘડિયા 1.5 કલાકના હોય છે. સામાન્ય રીતે તમે 6 વાગ્યાથી ગણો તો 6 થી 7:30નું એક ચોઘડિયું, 7:30 થી 9નું એક ચોઘડિયું. તેવી રીતે પંચાંગમાં જો સૂર્યોદય સવારે 6:30 વાગ્યાનો આપ્યો હોય, જે દિવસનું તમારે ચોઘડિયું કાઢવું હોય તે દિવસે સૂર્યોદય 6:30 થી આપણે ચોઘડિયું ગણીશું 1.5 કલાકનું. 6:30 થી 1.5 કલાક એટલે 8 વાગ્યા સુધી, અને 8 થી 1.5 કલાક એટલે 9:30 વાગ્યા સુધી. એમ 1.5 કલાક આગળ વધવાનું હોય છે જે દિવસના ચોઘડિયા. અને રાત્રિનું સૂર્યોદય અસ્ત થાય છે તે કેટલા વાગ્યાનો છે તે સમજો 6:30 વાગ્યાનો હોય તો રાત્રે એટલે કે સાંજે 6:30 વાગ્યાથી 1.5 કલાકના રાત્રિના ચોઘડિયા ગણવાના હોય છે. એ પણ 6:30 થી 8 વાગ્યા સુધીનું સાંજનું પહેલું ચોઘડિયું, પછી 8 થી 9:30 વાગ્યાનું બીજું ચોઘડિયું. તેવી રીતે 1.5 કલાકનું આપણે ગણવાનું હોય છે. ચોઘડિયા 7 છે: ઉદ્વેગ, અમૃત, રોગ, લાભ, શુભ, ચલ અને કાળ. આ 7 ચોઘડિયા શુભ જ છે. ઘણા લોકો જ્યારે ચોઘડિયા લેતા હોય છે તે અમૃત ચોઘડિયું લે, લાભ ચોઘડિયું લે, શુભ ચોઘડિયું લે અને ચલ. ઘણા તો ચલ ચોઘડિયું નથી બી જોતા, ખાલી અમૃત ચોઘડિયું, લાભ ચોઘડિયું ને શુભ ચોઘડિયું. એમ નથી હોતું. ચોઘડિયા 7 આપેલા છે તો પછી 7 કેમ આપ્યા? બધા ચોઘડિયા શુભ જ છે. ઉદ્વેગ બી શુભ છે, રોગ બી શુભ છે અને કાળ બી શુભ છે. તમારે કયું કાર્ય કરવું છે તેના હિસાબે આપણે ચોઘડિયા જોવાના હોય છે. જેમ કે આપણે આગળ જોઈએ, જેમ કે પહેલું ચોઘડિયું ઉદ્વેગ, જે સૂર્ય ગ્રહનું કહેવાય છે. એટલે કે સરકારી ક્ષેત્ર, રાજકારણ, જાહેર સંસ્થામાં ઉચ્ચ હોદ્દો, સોનું, જ્યોતિષી, સંન્યાસી, ઉદ્યોગપતિ, કલેક્ટર, મામલતદાર, ઉદ્યોગમાં મેનેજર, બુક સેલર, ટ્રસ્ટી, ઊન, કાપડ, અનાજ, કરિયાણું, ઔષધ, દવાઓ, શાકભાજી, લાકડું, વાસણો, કોલસો, ધાર્મિક પુસ્તકનો વેપાર, ભોજનાલય ચલાવનાર, થિયેટર, ગૃહવસ્થા કરનાર. આ કાર્ય જો કરવા હોય તો તમારે ઉદ્વેગ ચોઘડિયામાં કરવું એમ, જે સૂર્યનું ગણાય છે. એવું નથી કે ચોઘડિયા અમૃત, લાભ અને શુભ બધા 3 જ સારા છે. તમારે કયું કાર્ય કરવું છે
તે જોવાનું, તેના હિસાબે ચોઘડિયા આપવાના. હવે જોઈશું આપણે અમૃત ચોઘડિયું. દરિયામાં ઉત્પન્ન થતી વસ્તુઓ, માછલી મોતી સંબંધિત કામ કરવા હોય, ખાદ્ય પદાર્થો, દૂધની બનાવટો, બરફ, ઠંડા પીણા રસાયણો, આઈસ્ક્રીમ, દારૂ, પેટ્રોલ, નર્સ, ફોટોગ્રાફર, ભરત ગૂંથણ, કાપડ, સ્ત્રી રોગના નિષ્ણાત, આયાત નિકાસ, કલાકાર, અગરબત્તી, સુગંધી પદાર્થો. આ કામો જો કરવા હોય, આ કામનું શરૂઆત કરવી હોય તો તમારે અમૃત ચોઘડિયામાં કરવાનું, જે ચંદ્રનું ચોઘડિયું કહેવાય છે. હવે રોગ ચોઘડિયામાં જે મંગળનું ચોઘડિયું છે, પોલીસ, ફાયર બ્રિગેડ, મિલિટરી, સૈન્ય, સીઆઈડી, વૈદ, ડૉક્ટર, સર્જન, એન્જિનિયરિંગ, મેકેનિક, વિમાન વ્યવહાર, રાસાયણ, દવા, ગેસ, ખનિજ, બીડી, સિગરેટ, તમાકુ, ખાંડ, ઈંટો બનાવનાર, કોલસા, સિમેન્ટ, ઇલેક્ટ્રિક, ઘડિયાળ, કાચ, મીઠું, રેડિયો ને જુગારી. જેને આ કાર્યો કરવા હોય તે રોગ ચોઘડિયામાં કરી શકે છે, મંગળના ચોઘડિયામાં. ચોથું લાભ ચોઘડિયું જે બુધનું છે, જેમાં પ્રોફેસર, પત્રકાર, અર્થશાસ્ત્રી, ચાર્ટર એકાઉન્ટન્ટ, આંકડાશાસ્ત્રી, હિસાબ કિતાબ સંભાળનારો, બેંક, વ્યાજ, વટાવ, આવકવેરો, કરવેરો નિષ્ણાત, ટાઈપિસ્ટ, લેખન, અનુવાદન, પ્રકાશક, પુસ્તક વિક્રેતા, છાપકામ, સંદેશા, તાર વ્યવહાર, ટપાલ, ફોન, વીમા દલાલ, જાહેર ખબર એજન્સી, હાસ્યકાર અને સેલ્સમેન. આ બધું જો કામ કરવું હોય તો તમારે લાભ ચોઘડિયામાં કરવાનું, બુધના ચોઘડિયામાં. આગળ શુભ ચોઘડિયું જે ગુરુનું છે, તેમાં પ્રિન્સિપાલ, શિક્ષક, કેળવણીકાર, વિદ્વાન, મંત્રી, તંત્રી, લેખક, મહેતાજી, વકીલ, બેરિસ્ટર, સોલિસિટર, ન્યાયાધીશ, ધર્મગુરુ, જનસંપર્ક અધિકારી, સંચાલક, વ્યવસ્થાપક, કેપ્ટન, પશુપાલન, પૂજારી, જ્યોતિષ, કથાકારક, સેલ્સમેન, કમિશન એજન્ટ, દલાલ, સહકારી મંડળી. આ બધું કાર્ય તમારે કરવું હોય તો શુભ ચોઘડિયામાં એટલે કે ગુરુના ચોઘડિયામાં કરવાનું. છઠ્ઠું ચલ ચોઘડિયું જે શુક્રનું છે, તેમાં તમારે કળા, આર્ટ, સંગીતકાર, નૃત્યકાર, નાટકકાર, ગવૈયા, રંગભૂમિ, ફિલ્મ જગત, ટીવી, ભરતભૂષણ, કોતરકામ, કલાત્મક રચના, ફર્નિચર, ફોટોગ્રાફી, સાહિત્ય, હીરા જવેરાતનો ધંધો, સુગંધી પદાર્થો, ફૂલો, ડિપાર્ટમેન્ટલ સ્ટોર, હોટેલ, રેસ્ટોરન્ટ, જુગાર, લોટરી ને રેસના જે કામ કરવા હોય તે તમારે ચલ ચોઘડિયામાં કરવાના, શુક્રના ચોઘડિયામાં. સાતમું કાળ ચોઘડિયું જે શનિનું છે, તેમાં તમારે તત્વજ્ઞાની, ગણિતશાસ્ત્રી, જ્યોતિષનું, વાયુશાસ્ત્રી, પવનચક્કી, વાયુના ધંધા, યંત્રકામ, મશીનરી ઉદ્યોગ, હાર્ડવેર, રસાયણ, ઘાસ, કોલસા, ખાંડ, ખનિજ પદાર્થો, યંત્રો, તંત્ર મંત્ર, લુહાર, સુથાર, કુંભાર, મોચી, હયામ, રિપેરિંગ, શારીરિક શ્રમ પ્રધાન, લોખંડ ભંગાર ધંધા, ફાઉન્ડ્રી કોન્ટ્રાક્ટર, બિલ્ડર, કર ઉઘરાવનાર, ખેતીવાડી, મુકાદમી, ચપરાસી, સિપાઈ અને કોન્સ્ટેબલનું. આ કામ જો તમારે કરવું હોય તો કાળ ચોઘડિયામાં કરવાનું, શનિના ચોઘડિયામાં.
એટલે જે બાબત તમારે જોવાની છે, જે બાબતનું તમારે કામ શરૂ કરવાનું છે, તે બાબત કયા ચોઘડિયામાં બેસે છે તે હિસાબનું તમે જો ચોઘડિયું આપો તો શુભ કહેવાય. એવું નથી કે અમૃત, લાભ અને શુભ જ ત્રણ સારા ચોઘડિયા છે તો એ જ ચોઘડિયા આપવા. જ્યારે એ જ ચોઘડિયા આવે તો આ બીજા બનાવ્યા છે કેમ? બીજા ચોઘડિયા શાના માટે આપ્યા છે? ચોઘડિયા પછી 3-4 જ બનાવવા જોતા હતા. અમૃત, લાભ, શુભ ને ચલ, બીજા બનાવવા જ નહોતા જોતા. એટલે આ ખાસ ધ્યાનમાં રાખવાનું કે કઈ બાબતનું કામની શરૂઆત કરવાની છે તેના હિસાબે ચોઘડિયા આપવાના રહેશે, જે સૂર્યોદયથી 1.5 કલાકના ગણવામાં આવશે. અને તે હિસાબે તમારું જો ચોઘડિયું આપો તો કાર્યમાં સફળતા મળે ને સમૃદ્ધિ થાય. બધા ચોઘડિયા શુભ જ છે, કોઈ ચોઘડિયું અશુભ છે ને શુભ છે એવું નથી. બધા જ ચોઘડિયા શુભ જ છે. કાર્ય કયું કરવું તે હિસાબે તમારે ચોઘડિયું આપવું. આજે આપણે અહીંયા સુધી રાખીશું. તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો અને ના ગમે તો ડિસલાઈક કરજો. નમસ્તે, ધન્યવાદ.